नमो ओरियंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो उवज्जायाणम नमो लोये सव्वसाहुणम एसो पंच नमुक्कारो सव्व पावपणासनो मंगलाणम च सव्वेसिम પડમમ હવૈ મંગલમ. યોગની છઠ્ઠી દ્રષ્ટિનું વર્ણન ચાલે છે. હવે આ વર્ણનની અંતર્ગત આપણે છઠ્ઠી દ્રષ્ટિવાળા જીવો એમનું જ્ઞાન, એમનો બોધ, એમનો માનસ, એમની જે કાય ચેષ્ટા, જે ઔચિત્ય રૂપે જે કંઈ પણ હોય અથવા તો ધર્મ રૂપે જે કંઈ પણ હોય, જે કંઈ પણ શુભાશુભ છે, અશુભ તો આમ જોવા જઈએ તો એમને પ્રવૃત્તિ અશુભ હોય શકે, પણ વૃત્તિ, ભાવ, લેશિયા, અધ્યવસાય આ સામાન્યથી કેવા હોય તો કે શુભ હોય છે અને શુદ્ધ પણ હોય છે. કારણ કે શુદ્ધિની શરૂઆત અપૂર્ણ બંધક દશાથી થઈ ગઈ છે અને શુદ્ધ એવી માન્યતાના કારણે એમને અનુબંધ પણ કેવા છે તો કે શુભ છે. હવે આગળ વધતા કહે છે કે પેલાની જે 4 દ્રષ્ટિ હતી એમાં જીવની વિકાસની ગતિ ધીમી હતી. એ 4માં થઈને એકમાત્ર પ્રથમ ગુણસ્થાનકનો પંથ જ કપાય છે. એટલે પેલી 4 દ્રષ્ટિ એની અંદર જે ગતિ હતી, મોક્ષ માર્ગ તરફ આગળ વધવા માટેનો જે પેસ કહેવાય કે સ્પીડ કહેવાય એ ઓછી હતી. ઇન જનરલ જ્યારે આ મોક્ષ માર્ગના સોપાનોનું વર્ણન ચાલતું એમાં સામાન્યથી શું રહેશે તો કે છે ને, શરૂઆતના તબક્કામાં જેટલી ગતિ હશે એના પછીના તબક્કામાં, એના પછીના સ્ટેપમાં એના કરતા ગતિ થોડીક વધશે, એના પછી હજી વધશે, એમ કરતા કરતા આગળ જે છે ને એ પંથ વધારે કપાશે. આગળના સ્ટેપ્સમાં વધારે પંથ મોક્ષ માર્ગનો કાપી આપે એવો બોધ હોય છે. ખ્યાલ આવે છે? જેમ છે ને સ્કૂલમાં પણ કેવું હોય કે જે પ્લે ગ્રુપમાં બાળક ભણે એનું જેટલું સિલેબસ હોય એના કરતા જુનિયર કેજીમાં સિલેબસ થોડુંક વધશે, સિનિયરમાં હજી વધશે. બરાબર છે? એમ કરતા કરતા જ્યારે આગળ વધે તો સિલેબસ વધારે હોય. એનું કારણ શું? તો કે હવે વધારે સારી રીતે એ વસ્તુને પકડી શકે એમ છે. સારું એવું ગ્રેસ્પિંગ એનું ડેવલપ થઈ ગયું હોય છે. એટલે જેટલી મેચ્યોરિટી વધે, બરાબર છે, જેટલી મેચ્યોરિટી વધે, જેટલો ડેવલપમેન્ટ વિકાસ થાય આત્માનો, એમ એની આગળ વધવા માટેની કેપેસિટી પણ વધે. કારણ કે કેવું છે, આગળ વધવા માટે જે પરિબળ જોઈએ છે એ દર્શન જ્ઞાનને ચારિત્ર છે. એટલે શું થશે કે જેમ જેમ આગળ વધે છે એમ દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેયમાં વૃદ્ધિ થશે. હવે દર્શનમાં જે શ્રદ્ધા છે, જે રુચિ છે, જે માન્યતા છે એ જેટલી વધારે ક્લિયર રહે એમાં પાવર વધે, જ્ઞાન વધે, એનાથી પણ જે છે ને એની ક્લેરિટી વધે, અને આચરણ જેમ જેમ વધે એમ આત્મામાં સત્વ અને પોતાનું જે છે ને શું કહેવાય કે વીર્ય સ્વરૂપ તરફ ગમન કરવા માટે જે વીર્ય પુરુષાર્થ શક્તિ જોઈએ એ પણ વધારે સંચિત થાય. એટલે એનામાં વધારે પાવર આવશે. ખ્યાલ આવે છે? જેમ છે ને કોઈ વ્યક્તિ 12th સ્ટાન્ડર્ડમાં હોય અને એનું જેટલું સિલેબસ હોય, જેટલા પેजेस એને વર્ષ દરમિયાન ભણવાના કે વાંચવાના હોય, અભ્યાસ કરવાનો હોય, એના કરતા 13મા ધોરણની અંદર
એનો અભ્યાસક્રમ વધી જશે, કારણ કે હવે એની લાયકાત, એની કેપેસિટી, ક્ષમતા બધું વધ્યું છે. બરાબર છે. અને એમાં પણ તમે આગળના જેમ જેમ આગળ વધશો, બરાબર છે, તો આગળના સ્ટાન્ડર્ડમાં કેવું રહે છે, તો તમે જોયા હશે કે જે છે ને ઊંચા સ્ટાન્ડર્ડમાં ઘણા છોકરાઓના, બાળકોના પુસ્તકોની સાઈઝ પણ કેવી હોય કે 500 1000 પાનાના એક પુસ્તકો જોયા છે ને. આ જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામ્સ કે એન્ટ્રન્સ એક્ઝામ્સ ની તૈયારી કરતા હોય છે ઘણી બધી, સીપીટી, સીઈટી, તો આ લોકોના ચોપડાની સાઈઝ જુઓ તો ખબર પડે. એની બદલે હવે ફર્સ્ટ સ્ટાન્ડર્ડના છોકરાના ચોપડાની જે સાઈઝ છે, સાઈઝ કદાચ એટલી રહે કેમ કે અક્ષરો મોટા મોટા હોય, પછી વચ્ચે ઘણા બધા પિક્ચર્સ આપ્યા હોય, પણ ઓવરઓલ કન્ટેન્ટ જે ભણાવવાનો છે એ ઘણો ઘણો ઓછો હોય. ખ્યાલ આવે છે? નાના બાળકોને કદાચ મેમરી સારી હોય અને વધારે એને ગોખવાની કેપેસિટી હોય તો ગોખાવી વધારે શકાય, પણ સમજાવવાની જયારે વાત આવે તો સિલેબસ ધીરે ધીરે આગળ વધશે. એટલે આ વસ્તુ છે. બીજી વસ્તુ પણ એ છે, જેમ શરીર છે, તો શરીરની પણ જે છે ને એ માણસ બાળકમાંથી આગળ વધીને જેમ યુવાની તરફ આગળ વધે, શારીરિક ક્ષમતાઓ જે છે ને વધે છે, તો શરીરની જે ક્ષમતાઓ છે એનો ગ્રાફ જે છે ને ઉપર જાય, પછી પાછો ડિગ્રેડ થતો નીચે આવે. બરાબર છે ને. એટલે કહી શકાય કે યુવાની જે છે ને બાળપણથી લઈને યુવાની અને યુવાનીથી લઈને પ્રૌઢ અવસ્થા સુધી એનું સારું જે છે ને શારીરિક ડેવલપમેન્ટ થાય. એના પછી પ્રૌઢ અવસ્થા જ્યારે વૃદ્ધાવસ્થા તરફ નમે ત્યારે ફરીથી ડિગ્રેડેશન, કે શું કહેવાય કે ફરીથી શરીરની ક્ષમતા એ ઘટે, સ્ટ્રેન્થ ઘટે, પછી શરીરના અંદર રહેલા જે કોષો છે એની પણ રિજુવેનેશનની કેપેસિટી વગેરે બધું ઘટે. તો હવે આમાં પણ કેવું છે કે જેમ જેમ યુવાની તરફ આગળ વધે એમ એમ એની કેપેસિટીમાં જે છે ને ખાલી પ્લસ થાય એવું નથી, ઘણું મલ્ટીપ્લાય થાય. તો એ રીતે અહીંયા પણ એવું જ છે કે જેમ જેમ મેચ્યોરિટી, શારીરિક મેચ્યોરિટી, બુદ્ધિની મેચ્યોરિટી, એ રીતે અહીંયા પણ એવું છે કે જેમ જેમ મેચ્યોર જ્ઞાન આત્મામાં પ્રગટ થતું છે, જેના કારણે આત્મા મોક્ષ માર્ગ માટે વધારે મેચ્યોર બને, એને સમજવા માટે વધારે લાયક બને, કેપેબલ બને, એમ એમ એનો જે પંથ છે મોક્ષ તરફ જવાનો એ વધારે વધારે કપાય. ખ્યાલ આવે છે કે પેલો જે પગથિયો હોય ત્યાં એને એ કદાચ એક સ્ટેપ લે તો બીજા પગથિયાની અંદર, બરોબર છે, એને 2-4 સ્ટેપ લેવા પડે. પગથિયા તો સ્ટેપ પોતે જ છે, પણ આ કહેવાય ને કે હાઈટ, કે શું કહેવાય કે તબક્કા, એટલે પેલા તબક્કામાં પહોંચવા માટે એક સ્ટેપ લાગે તો બીજામાં 2 કે 4 લાગે, ત્રીજામાં જે છે એનાથી ઘણા વધારે લાગે, તો એમ કરતા કરતા વધે. એટલે થાય છે શું, તો કે પેલાની 4 દ્રષ્ટિઓનો આમ ડિસ્ટન્સ ઘણો છે, પણ ડિસ્ટન્સ ઘણો કાપ્યા છતાં એની પ્રગતિ થઈ કેટલી, તો કે પેલા ગુણ સ્થાનકનો જ બધો વિકાસ છે. અપુનર્બંધક થી લઈને ચોથી દ્રષ્ટિ સુધીનો વિકાસ કયો છે, તો પેલા ગુણસ્થાનકમાં જ છે. એટલે પેલો ગુણસ્થાનક પાર કરવો, બરોબર છે, એ શરૂઆતમાં કપરું બને છે, કારણ કે બોધ નથી જોઈએ એવો, સમજણ નથી, સૂઝ નથી, કોન્ફિડન્સ સાથે આગળ વધી શકે એવી લાયકાત હવે જે છે ને છે નહીં. અને કદાચ વધવા જાય કોન્ફિડન્સ સાથે પણ જ્ઞાન એને અટકાવતું હોય, કારણ કે જેવું જોઈએ એવું ક્લિયર જ્ઞાન નથી. એટલે આ બધા માઇનસ પોઈન્ટ્સ છે જેના કારણે આગળ જોઈએ એટલું વધી નથી. નો ડાઉટ ચોથી દ્રષ્ટિ વાળો જેટલો આગળ વધી શકે, જેટલો ફાસ્ટ આગળ વધી શકે એટલો ત્રીજી વાળો ન વધી શકે, ત્રીજી વાળો જેટલો વધી શકે એટલો બીજી વાળો ન વધી. પણ આ 4 દ્રષ્ટિમાં જેટલી ગતિ હતી
એના કરતા પાંચમી દ્રષ્ટિ અને એનાથી આગળ હવે સ્પીડ ઘણી એટલે કંઈક ઘણી વધી જશે. એનું કારણ શું છે કે દર્શન, જ્ઞાન અને ચારિત્ર, આ જે 3 મોક્ષ માર્ગના સોપાનો છે એમ કહીએ તો ચાલે, અથવા તો એના જે છે ને કન્ટેન્ટ છે મુખ્ય, તો એમાં શું થાય છે તો કે એમાંથી એક પ્રાપ્ત થઈ ગયું. ખ્યાલ આવે છે? દર્શન હવે પ્રાપ્ત થઈ ગયું. આપણે કહીએ ને દર્શન પછી જ્ઞાન પછી ચારિત્ર, તો દર્શન ગુણની પ્રાપ્તિ થઈ ગઈ. એટલે 4 દ્રષ્ટિ સુધી મહેનત કેની હતી? પાંચમા સુધી, જ્યાર સુધી પાંચમામાં ન પહોંચે ત્યાં સુધી મુખ્યત્વે મહેનત કેની હતી? કે આચાર શુદ્ધિ પણ હોય, જ્ઞાન શુદ્ધિ પણ હોય, પણ મેઇન ફોકસ કે મેઇન કાર્ય ક્યાં થઈ રહ્યું હતું, કઈ ફિલ્ડમાં? તો કે શ્રદ્ધાની શુદ્ધિમાં, રુચિની શુદ્ધિમાં, માન્યતાની શુદ્ધિમાં, એટલે કે દર્શનની શુદ્ધિમાં, દ્રષ્ટિની શુદ્ધિમાં. ખ્યાલ આવે છે? એટલે એક અચીવ થઈ ગયું એટલે શું થાય કે હવે એને ક્લિયર છે કે ભાઈ જે છે ને મારે ક્યાં જવું છે એ ક્લિયર છે, એમાં ક્યાંય કચાશ નથી, અને માટે હવે ગતિ ફાસ્ટ. એટલે અહીંયા શું કહેવાય કે ક્લિયર એવું પરાકાષ્ઠાની કહી શકાય કે ક્લિયરિટી, માન્યતાની દ્રષ્ટિએ પરાકાષ્ઠાની ક્લેરિટી અહીંયા આવી ગઈ છે પાંચમી દ્રષ્ટિમાં. બરાબર છે? હવે એનું સંવેદન પોતાનું જે છે ને એમાં ક્યાંય ખામી નથી, એટલે વેદી શકે છે શું હિતકર છે અને શું અહિતકર છે પોતા માટે. આગળ વધીને હવે દર્શન પ્રાપ્ત થઈ ગયું અને હવે જ્ઞાનની પ્રાપ્તિની વારી છે. બરાબર છે? તો જયારે દર્શન પછી જ્ઞાનની વાત આવે ત્યારે એ જ્ઞાન કયું લેવાનું? તો કે હવે ગીતાર્થતા તરફ આગળ વધશે. તો આ છઠ્ઠી દ્રષ્ટિમાં એને ગીતાર્થતા પ્રાપ્ત થયેલી છે, એટલે હવે એને જ્ઞાનની પરાકાષ્ઠા પ્રાપ્ત થઈ છે. કેવળ જ્ઞાનની વાત નથી, મોક્ષ માર્ગ માટે સાધન રૂપે જે જ્ઞાન જોઈએ એ જ્ઞાન જે છે ને એને સંપાદન કર્યું છે. એટલે જ છે ને સારા લેવલની ગીતાર્થતા, અને વ્યવહારથી તો એમ કહેવાય કે ઉત્કૃષ્ટ લેવલની ગીતાર્થતા એને આ દ્રષ્ટિમાં સંપાદન કરેલી છે. એટલે કહેવાય ને કે જે આ છઠ્ઠી દ્રષ્ટિમાં છે એને ગાઈડ તરીકે ગુરુની જરૂર નથી. કારણ કે કોણ છે? કે પોતે જ ગીતાર્થ છે. પછી શાસનની વ્યવસ્થા જાળવવા માટે માથે ગુરુ રાખે એવું બને કદાચ, અથવા તો માથે ગુરુ હોય અને ધીરે ધીરે કરીને છઠ્ઠી દ્રષ્ટિમાં પહોંચ્યો હોય તો એના ગુરુ રે. બરાબર છે? એટલે ઉપકારી છે તો ગુરુ તરીકે તો રહેવાના, પણ પોતે એટલા પ્રબુદ્ધ છે છઠ્ઠી દ્રષ્ટિ વાળા કે એને શું કહેવાય કે ઉત્સર્ગ કે અપવાદ જાણવા માટે ગુરુની જરૂર નથી. એટલે પોતે જ નક્કી કરી શકે, પોતા માટે પણ નક્કી કરી શકે, બીજા માટે પણ નક્કી કરી શકે કે હિત કરશું અહિત કરશું. એટલે પોતાને તો વ્યવસ્થિત ગાઈડ કરી શકે એવું પાંચમી દ્રષ્ટિમાં ઘણા ખરા અંશે આવી ગયું હતું, છતાં પણ અગીતા સંકિતી હોય તો ઘણીવાર શું થાય કે આચરણ કરતા પહેલા એને લાગે કે કદાચ જે છે ને આ સારું હશે, પણ આચરણ કર્યા પછી એટલે કે કરતી વખતે આમ તો જયારે કરે ને ત્યારે એને લાગે કે ના આ ગડબડ છે. કેમ કે આચરણ કરે ત્યારે એનું વેદન થાય ને, એની પહેલા તો એને જે છે ને બુદ્ધિથી વિચારવાનું હોય કે મારે આ કરવાનું છે, પણ જયારે કરવાનું આવે ત્યારે એમાંથી જયારે પસાર થાય ત્યારે એને અનુભવ થાય કે જે છે ને આમાં જે છે ને એ ફિલિંગ બરોબર નથી આવતી, હિતકારી ફિલિંગ નથી આવતી, એટલે આ અનુષ્ઠાનમાં કંઈક તો ગડબડ છે. હવે એમાંથી પસાર થયો એટલે એને શું થશે
તો કે જે છે ને અહિતનું સેવન કરી લે છે. અહિતના સેવન કરતી વખતે એ અહિત છે એ બરોબર જાણે છે, એટલે સમ્યક દ્રષ્ટિ છે. એટલે પાંચમી દ્રષ્ટિ એની ટકેલી છે, પણ એનામાં અતિચાર લાગશે. એનું કારણ શું છે કે પેલાથી ઓળખી ન શક્યો. પેલાથી ઓળખી શક્યો હોત તો અતિચાર ન લાગે. હું શું કહું છું સમજાય છે? તો પેલાથી ઓળખી કોણ શકે? તો કે ગીતાર્થ. તો એમાં આ કાંતા દ્રષ્ટિ વાળા જે છે પોતા માટે પણ ગીતાર્થતા અને બીજા માટે પણ જે છે ને કોઈને ગાઈડ કરવું હોય તો સારી રીતે કરી શકે. એટલે તો કીધું ને કે કેવી છે કે વિનિયોગ પ્રધાન છે. બીજાને પણ જે છે ને બીજામાં પણ યોગ સંક્રાંત કરવું, બીજામાં પણ મોક્ષ માર્ગની સંક્રાંતિ કરવી, બીજામાં પણ તત્વનો બોધ સ્થાપિત કરવો હોય તો એના માટે શું ઉપાય કરવા, ઉત્સર્ગથી કે અપવાદથી, એને બરાબર જાણનારા હોય છે. અને માટે નિષ્ફળ પ્રવૃત્તિ ક્યારે કરતા નથી. કરશે તો પ્રવૃત્તિનું સારું ફળ આવશે, અને ખાલી સારું નહીં પરંતુ સારામાં સારું ફળ આવશે, એવા પ્રકારનું આ જીવોનું માનસ હોય છે. સમજાઈ ગયું? હવે પહેલી ચાર દ્રષ્ટિમાં માત્ર એક ગુણસ્થાનક સ્ટાર્ટિંગ, પહેલો ગુણસ્થાનક જ જે છે ને ક્રોસ થઈ, એમાંથી પસાર થવાનું. પાંચમી દ્રષ્ટિમાં, છઠ્ઠી દ્રષ્ટિમાં આ બે દ્રષ્ટિ મળીને ક્યાં પહોંચાડ્યું? ચોથો, પાંચમો ને છઠ્ઠો ગુણસ્થાનક. બરાબર છે. બે દ્રષ્ટિ, ત્રણ ગુણસ્થાનક. એની પહેલા શું હતું? તો ચાર દ્રષ્ટિ અને ગુણસ્થાનક એક જ. એટલે સ્પીડ વધી ને? ખ્યાલ આવે છે? પહેલાની ચાર દ્રષ્ટિ એક જ ગુણસ્થાનક પસાર કરાવી આપી, અને પછીની ચાર દ્રષ્ટિ જે છે ને એ 14 ગુણસ્થાનક પસાર કરાવી બાકીના. બરોબર છે. 2 ને 3 ને તો લેવાના નથી, એ સાઈડ ટ્રેક છે. 11મો પણ કદાચ લઈએ કે ન લઈએ, ચલો એને પણ હમણાં સાઈડમાં મૂકીએ તો પણ, એટલે 3 ગુણસ્થાનક ને આપણે સાઈડમાં મૂકીએ હમણાં. 14 માંથી 3 માઇનસ કરો તો 11 ગુણસ્થાનક બચ્યા. એ 11 ગુણસ્થાનક માંથી એક ગુણસ્થાનક ચાર દ્રષ્ટિએ ક્રોસ કરાવ્યું, અને હવે બાકીના 10 ગુણસ્થાનક ક્રોસ કરાવે છે કોણ? તો કે બાકીની ચાર દ્રષ્ટિ. એનું કારણ એ છે કે જે છે ને સ્પીડ વધે છે, ગતિ વધે છે, વિકાસ ઝડપથી થાય છે. બરાબર છે. એનું કારણ એ છે કે અધ્યવસાયો જે છે, પરિણામો છે, એની વિશુદ્ધિ થાય છે. બરોબર છે. અને એના કારણે શું થાય છે? તો કે મોક્ષ માર્ગનો અંતર એ વધારે કપાય છે. બરોબર છે. કે પેલા બાળક હોય ને નાનું, એને જયારે ચાલતા જ ન આવડતું હોય, બેસતા પણ ન આવડતું હોય, તો એના જે સ્ટેપ્સ છે શું કરે સૌથી પહેલા? સૌથી પહેલા શું કરે? ક્રોલ. હા, ક્રોલ કરવાની પણ પેલા ઊંધો થાય. બરોબર. જતો હોય ને તો ઊંધો થાય. કેમ કે જતો હોય તો ચાલી શકે નહીં, ક્રોલ પણ ન કરી શકે. ખ્યાલ આવે છે? એનું મોઢું જમીન તરફ આવે ને તો પછી આગળ કામ થશે. એટલે પેલા એને ફરવું પડશે. બરાબર છે ને? એટલે આ અપુનર્બંધકમાં આવે તો શું કરે કે ને મોઢું ફેરવી નાખે. પેલા મોઢું ક્યાં હતું? સંસાર તરફ હતું ને. અને હવે મોઢું કઈ બાજુ છે? તો કે મોક્ષ તરફ છે, મુક્તિ તરફ છે, શુદ્ધિ તરફ છે. હવે ઊંધો થતા આવડ્યું પછી શું કરે? તો કે ધીમે ધીમે ક્રોલ કરે, પેટના બળથી ઘસેડાય. ત્યારે ગતિ કેટલી હોય? ધીમે ધીમે ગતિ હોય. પછી જયારે થોડાક હાથ મજબૂત થાય, કેમ કે શારીરિક ડેવલપમેન્ટ પણ થઈ રહ્યું છે, ખોરાક પણ એને મળી રહ્યું છે, અને સાથે થોડીક પ્રયત્ન પણ એના પોતાના ચાલુ છે. એટલે શું થશે? તો કે હાથ અને પગ
બે હાથ અને બે પગના બળથી એ ચાલવાનું ચાલુ કરશે. બરાબર છે. તો જ્યારે બે હાથ અને બે પગ એટલે આપણે કહીએ આપણી ભાષામાં કહીએ તો ચાર પગ એ જ્યારે ચાલવાનું કરે ત્યારે ગતિ હજી વધી જાય ને, ફાસ્ટ થઈ જાય. બરાબર ને. હવે શું થયું તો કે જે છે ને એના પછી એ ઉભો થાય. બરાબર છે. ઉભો થવા માટે પણ સહારાની જરૂર પડે. બરોબર છે. કોઈ છે ને દીવારનો ટેકો લેશે, કોઈ વસ્તુનો ટેકો લેશે, અથવા તો પેલી બેબી સીટર જે પણ આવતી હોય એનો ટેકો લેશે, કોઈ વ્યક્તિની આંગળી પકડશે. એમ કરતા કરતા ઉભો થશે ને ચાલશે. ને જ્યારે ચાલવા માંડે પછી એમાં શરૂઆતમાં ધીમે ધીમે ચાલે અને પડી પણ જાય. બરાબર છે. શરૂઆતમાં બે ચાર કદમ આગળ વધે ને ધપ કરીને પડે, કોઈ પકડી રાખ્યું હોય તો વાત જુદી છે. ખ્યાલ આવે છે? અને એના પછી જયારે પરફેક્ટ એને ચાલતા આવડી જાય પછી તો જે છે ધડાધડ દોડે ચાલે, એટલે પરફેક્ટ ચાલતા આવડી જાય અને પછી દોડે. બરોબર છે. એટલે હવે એને ચાલવા માટે કોઈની જરૂર નથી. બરાબર ને. કોઈ દીવારને પકડીને ચાલશે કે લાકડીને પકડીને ચાલશે કે કોઈ વ્યક્તિને પકડીને ચાલશે કે કોઈ બેબી સીટરની જરૂર પડશે નહીં. ખ્યાલ આવે છે? બસ એ રીતે અહીંયા પણ છે કે શરૂઆતમાં છે ને જો જ્યાર સુધી ઊભો નથી થયો ત્યાર સુધી શું કરશે તો કે ખાસ કોઈ સહારાની જરૂર ના પડે, કે જમીનમાં જ ઘસડ ઘસડ કરે, જમીન ઉપર જ ચાલે. કોઈ ટેકા કે કોઈ વ્યક્તિની જરૂર ખાસ પડે નહીં. ખ્યાલ આવે છે? અમુક લેવલનો વિકાસ જે છે ને એ પોતે જ કરી લે છે ને. સમજાય છે? બાળકને કોઈ ઘસડતા શીખવાડે છે કે ભાઈ તું છે ને આમ ઘસડ, એમ કોઈ શીખવાડતું નથી. બરાબર છે. પણ પછી ઉભો થવું હોય, બરાબર છે, તો કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુનો સહારો લાગશે. એટલે શું થાય કે બીજી દ્રષ્ટિમાં આવે ને ત્યારે એ ગુરુની આજ્ઞાને સમજવા અને એને ઝીલવા માટે લાયક બને છે. એટલે પેલી દ્રષ્ટિમાં ગુરુ એને સપોર્ટ કરે પણ જોઈએ એવું એને ઝીલી શકે એવું નથી. લાયક ક્યારે બને છે તો કે બીજી દ્રષ્ટિથી બને છે. તો ત્યારથી એને પરફેક્ટ ટેકો મળ્યો અને એને ચાલતા 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 દેવગુરુ અને શાસ્ત્રો, ધર્મ વ્યવસ્થા એ બધા એને ટેકો આપ્યો અને એમ કરતા કરતા એ ચોથી દ્રષ્ટિ સુધી પહોંચ્યો. બરાબર છે. એના પછી આગળ પાંચમી દ્રષ્ટિ એટલે શું કે ચાલતા શીખી ગયો. હવે એને કોઈની જરૂર નથી. પાંચમી દ્રષ્ટિ વાળાને પણ જોવા માટે, તો પછી અહીંયા દ્રષ્ટિની વાત ચાલે છે, તો કે જોવા માટે, સાચું વેદન કરવા માટે શાસ્ત્રની જરૂર પણ નથી, ગુરુની જરૂર પણ નથી. કારણ કે પોતાનું વેદન જ કેવું થઈ ગયું છે, બધું થયું છે શાસ્ત્રની મદદથી, પણ હવે વેદન થઈ ગયું છે ચોખ્ખું. છતાં પણ જે છે ને એ શાસ્ત્રને યુઝ કરે, શાસ્ત્રનો ટેકો લે કે ગુરુનો ટેકો લે. એનું કારણ શું છે કે જ્યાર સુધી ગીતાર્થ ન થઈ, બરાબર છે, ત્યાર સુધી એ જે છે ને કેવો તો કે દોડી શકવા જેવો નથી.
અને સ્વયં જ્યારે ગીતાર્થ થઈ જાય, છઠ્ઠી દ્રષ્ટિમાં જો આવી જાય, તો હવે તો એને કોઈની જરૂર નથી. પછી કદાચ હોય તો એના કારણો બીજા હોય, પોતા માટે જરૂર નથી, પોતાના વિકાસ માટે જરૂર નથી. સમજાય છે? નાના બચ્ચા સાથે બરોબર સેટ કરી આપી. હા, એટલે આ તો શું છે, કોઈ બી જગ્યાએ વિકાસની સાથે આપણે સરખાવીએ તો બેસે ક્યાંય પણ. અને આમાં પણ જે છે ને આપણે કહીએ જ છીએ, શું કહીએ છીએ? બાળ જીવો. મોક્ષ માર્ગમાં જે જીવો છે એ 3 પ્રકારના છે: બાળ, મધ્યમ અને પ્રાજ્ઞ. છે ને? તો એમાં કેવા તો કે જે છે ને, ચોથી દ્રષ્ટિ સુધી બાળ છે, પછી 5મી દ્રષ્ટિ વાળા મધ્યમ છે, અને છઠ્ઠી અને એનાથી ઉપર વાળા કેવા છે? તો કે પ્રાજ્ઞ છે. એમાં પણ 5મી દ્રષ્ટિ વાળા જો ગીતાર્થ હોય, બરોબર છે, જો 5મી દ્રષ્ટિમાં પણ ગીતાર્થ હોઈ શકે છે, પણ ફરક શું છે? તો કે ગીતાર્થ હોવા છતાં પણ અપ્રશસ્ત કશાયો છે. સમજાય છે? જ્યારે છઠ્ઠી દ્રષ્ટિમાં તો કેવું છે કે ગીતાર્થતા છે, અને એક અને પાછી કેવી ઘણી હાઈટ સુધીની ગીતાર્થતા છે, અને પાછી પ્રશસ્ત ભાવો જ છે, અપ્રશસ્ત ભાવો નથી. એટલે મન એટલું નિર્મળ છે, એના કારણે તો છે ને કેટલી બધી શક્તિઓ આત્માની ખીલે છે. આમાં આગળ આવશે વર્ણનમાં. તો આનું એક લેવલ જ અલગ છે. એટલે 5મી દ્રષ્ટિમાં શ્રદ્ધા જેને પ્રાપ્ત થાય અને આગળ જઈને ગીતાર્થતા પ્રાપ્ત કરે, એને જ્ઞાન પણ, એટલે દર્શન પછી જ્ઞાન પણ એને પ્રાપ્ત થયું. પણ એ જ્ઞાન હજી અશુભ થી અટકાવી શક્યું નથી. બરોબર છે? અશુભ થી અટકાવશે કોણ? કે છઠ્ઠી દ્રષ્ટિ વાળો પૂરેપૂરો અટકાવી શકશે. ખ્યાલ આવે છે? એક વાત ખાલી અહીંયા કહી દઉં કે પૂરેપૂરી પર્સનાલિટી એની શુભ છે, છઠ્ઠી દ્રષ્ટિ વાળાની, અને શુદ્ધિ તરફ આગળ વધે છે. એટલે શુભ ભાવોથી એ આખો અલંકૃત છે, અશુભ ભાવોનો નામો નિશાન નથી, અને શુદ્ધ ભાવો તરફ આગળ વધે છે. એકલા શુભ ભાવ હોય ને અશુભ ભાવ ન હોય, પરંતુ શુદ્ધ ભાવો તરફ આગળ ન વધતો હોય, તો એવું તો જે છે ને અભવ્ય વગેરે પણ કરી શકે છે. અભવ્ય જયારે નિરતિચાર ચારિત્ર પાડે ત્યારે શું હોય કે શુદ્ધ તરફ તો આગળ વધી શકે નહીં, અને અશુભ બધું અટકાવી દીધું છે, એટલે એની પર્સનાલિટીમાં બધું શુભ હોય. પણ આ તો કેવું છે કે 5મી દ્રષ્ટિથી આગળ હજી વધ્યું, એટલે 5મી દ્રષ્ટિના જે ગુણો છે એ તો રહેશે ને એમાં. એટલે સમ્યક્ત્વ સહિત મોક્ષની એકમાત્ર ઉપાદેયતા સહિત આ વ્યક્તિઓ કેવા છે? તો કે શુદ્ધતા તરફ આગળ વધે છે, આત્માના શુદ્ધ સ્વરૂપ તરફ આગળ વધે છે, આત્માના શુદ્ધ ગુણો જે છે એના તરફ આગળ વધે છે. એટલે આ લોકોનું ગોલ શું છે? શુભ એ ગોલ નથી, શુભ એ સપોર્ટ કરનાર છે. ખ્યાલ આવે છે? ગોલ શું છે? તો કે શુદ્ધ થવું એ ગોલ છે, કર્મથી રહિત થવું, આંતરિક બધા જ કલંકો, દોષો, દુઃખો, દીનતા, આ બધાથી રહિત થવું એ જ ગોલ છે. એ જ જગતમાં જીવો માટે સુપ્રીમ ગોલ છે, અને એ ગોલને ધ્યાનમાં રાખીને જ આ ચાલે છે. બરાબર છે? એટલે ઘણા જીવો એવા હોય કે સમજો કે 5મી દ્રષ્ટિમાં આવે, એનામાં શુભ ભાવ છે, અશુભ ભાવ છે, અને શુદ્ધિ તરફ આગળ પણ વધે છે. બરોબર ને? એટલે તો 5મી દ્રષ્ટિમાં છે.
શુદ્ધ ભાવ વગર મોક્ષ માર્ગની શરૂઆત જ નહીં. તો હવે પાંચમી દ્રષ્ટિ વાળા એ સીધા જ જે છે ને સાતમી દ્રષ્ટિમાં ચાલ્યા જાય એવું પણ બને. સમજાય છે? એટલે એને શું કર્યું કે શુભ અને અશુભ બંને ભાવો છોડી દીધા, શુદ્ધ ભાવમાં જ લીન થઈ ગયું, એટલે સાતમી દ્રષ્ટિમાં પહોંચી જાય. કેમ કે શુભ ભાવ છે ને એ કમ્પલસરી નથી, એ સપોર્ટિવ છે. હોય તો સારું, પોતાનું ને બીજાનું કલ્યાણ કરશે અને પોતાને ડાઉનફોલ થવા માટેથી બચાવશે, તો એટલે સારું છે. પણ એ કોઈ હિંમત કરીને આગળ વધી જાય કે ભાઈ જે છે ને આપણે શુભ ને અશુભ કઈ ના જોઈએ, આપણે શુદ્ધિ તરફ આગળ વધીએ અને વધી જાય. કેમ કે રસ તો શુદ્ધિમાં જ છે ને પાંચમા વાળા, તો વધી જાય. કાં તો એમ કહી શકાય કે જે છે ને આ તબક્કો છઠ્ઠી દ્રષ્ટિ વાળો બહુ અલ્પ સમય માટે આવે ને એ આગળ વધી જાય, તો એવું બની શકે. કેમ કે શુભ ભાવ એ કમ્પલસરી નથી મોક્ષ માર્ગમાં, શુદ્ધ ભાવ કમ્પલસરી છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સમજ્યા તમે? જી. એટલે સમજો કે જે છે ને જે 12 ભાવના છે, અનિત્ય, પછી બોલો, અશરણ, અશરણ, પછી એકત્વ, અન્યત્વ, આ જે ભાવનાઓ છે એ ભાવનાઓ જે છે એ જગતના સત્યમાંથી પેદા થયેલી છે. ખ્યાલ આવે છે? પૂતગલના તમામ સંયોગોને અનિત્ય માનવું, બરોબર છે. નિત્ય તો આપણે માનતા આવ્યા છીએ, નિત્યત્વની બુદ્ધિ કાઢવા માટે અનિત્ય લાવ્યા, બાકી તો બધું જ નિત્ય અને અનિત્ય છે, બરોબર છે ને. પર્યાયથી અનિત્ય છે ને દ્રવ્યથી નિત્ય છે, પણ છતાંય આપણે પર્યાયોમાં નિત્યતા દેખાય છે ને. ખ્યાલ આવે છે? આપણું શરીર પર્યાય છે તો એને નિત્ય રાખવાની આપણે અપેક્ષા રાખીએ. આપણી જે છે ને ધન દોલત પૈસા છે એને પણ શું છે આપણે નિત્ય રાખવાનો પ્રયત્ન કરીએ. હવે જે ખરેખર અનિત્ય છે ત્યાં નિત્યત્વની બુદ્ધિ રાખવી, એની અપેક્ષા રાખવી, આ આપણો ભ્રમ છે, આ મોહ છે. તો આ બધાને તોડવા માટે જ આ બધી ભાવનાઓ કરવાની કઈ છે. તો એ બધી ભાવનાઓ જે છે ને એ સત્ય રૂપ છે, અને સત્ય એ જ ખરું તત્વ છે. અને માટે શું કહેવાય કે 12 ભાવનાઓ છે એ છે ને એ સેન્ટ્રલ લાઈન ના ગુણો, એટલે કે શુદ્ધિના ગુણો પ્રગટાવવા માટે સહાયક છે. એની સામે મૈત્રી, કરુણા, પ્રમોદ, મધ્યસ્થ, આ બધી ભાવનાઓ જે છે, બરોબર છે. કેમ કે આ જે 4 ભાવનાઓમાં જે મધ્યસ્થ ભાવના એ આખી અલગ છે, અને આત્માએ મધ્યસ્થ રહેવું, બરોબર છે, ન્યુટ્રલ લઈને નક્કી કરવું, ડિસિઝન્સ લેવા, એ આખી અલગ વસ્તુ. તો મૈત્રીમાંથી પેદા થયેલી બાકીની 3 ભાવનાઓ છે, મૈત્રીમાંથી જ કરુણા, પ્રમોદ અને મધ્યસ્થ. તો આ બધા ભાવો કેવા છે કે પ્રશસ્ત કષાયમાંથી પેદા, બીજા બધા જ જીવોની પોતાના જીવની જેમ કાળજી લેવી, એને પોતાના જેવું માનવું, એના પ્રત્યે એક મૈત્રીનો ભાવ, એક પ્રેમનો ભાવ, એક વાત્સલ્યનો ભાવ, આવા ભાવો એમાં જે છે ને રહેવું, તો એ આમ જોવા જાવ તો પ્રશસ્ત કષાય રૂપ છે, એટલે શુભ ભાવ રૂપ છે. જ્યારે 12 ભાવના છે એ શુદ્ધ ભાવ માટે જે છે ને માટેની છે. સમજ્યા તમે? એટલે મૈત્રી આદિ ભાવો બધા જ જીવ કરીને મોક્ષે જશે એવું નથી, પણ અનિત્ય આદિ કોઈને કોઈ ભાવનાઓમાંથી જે છે ને એ વૈરાગ્ય દ્રઢ કરીને જે છે ને આગળ વધે અને મોક્ષ સુધી પહોંચે. ખ્યાલ આવે છે?
હવે એટલે શું થશે કે જે છે ને જેને અનિત્ય વગેરે ભાવનાઓ નથી અને મૈત્રી આદિ ભાવનાઓમાં જે રમે છે, તો એને શું થશે કે શુભ ભાવ છે માટે પુણ્ય બંધાશે, પણ શુદ્ધ ભાવો નથી માટે પુણ્ય કેવું બંધાશે? પાપાનું બંધી કે પુણ્યાનું બંધી? પાપાનું બંધી. પાપાનું બંધી. એટલે તમે સમજ્યા ને કે કોઈ વ્યક્તિ જીવદયાનું પાલન કરે છે, આખી જિંદગી દીક્ષા લઈને જીવદયાનું પાલન કરે છે, માખીની પાંખ પણ ન દુભાય એ રીતે જે છે ને જીવદયાનું પાલન કરે, અહિંસાનું પાલન કરે, બરોબર, જીવો પ્રત્યે દયાના ભાવ હોય, છતાં પણ એનાથી પુણ્ય બંધાશે. પણ જો એને અનિત્ય આદિ ભાવનાઓથી વાસિત એવું મન નથી, તો શું થશે? તો કે શુદ્ધ ભાવ નહીં હોવાના કારણે એને એ ભાવનાઓ સંસારનું જ કારણ બનશે આગળ. ખામી ભાવનામાં નથી, ખામી આત્માની યોગ્યતા શુદ્ધિવાળી નહીં હોવાના કારણે એ જે ભાવના પુણ્યાનુબંધી કરાવી શકતી હતી, સારી ધર્મની સામગ્રી અપાવી શકતી હતી, આત્માને સદગતિમાં સેફ રાખી શકતી હતી, દુર્ગતિમાં ન જાય એના માટે હેલ્પફુલ બની શકતી હતી, એ જ જ્યારે પાપાનુબંધી પુણ્ય બંધાવશે ત્યારે આત્માને આગળ જઈને સંસારમાં રખડાવશે. બરાબર છે? આપણે અશુભ ભાવ બધા છોડી દઈએ, શુભ ભાવ કરી અને શુદ્ધિનો ગોલ રાખીએ અને એમાં જેટલું બને એટલો પ્રયત્ન કરીને શુદ્ધિ મેળવવાનો પ્રયત્ન કરીએ તો ઘણા સેફ કહેવાય. એના બદલે કોઈ વ્યક્તિ શુભ અને અશુભ ભાવ બંનેનો ત્યાગ કરીને શુદ્ધ ભાવમાં આગળ વધી જાય, કેમ કે કોઈની ગતિ એટલી ફાસ્ટ હોય કે આગળ વધી જાય તો પણ વાંધો નથી. અને માટે કેવું છે કે આ કાંતા દ્રષ્ટિના એક્ઝામ્પલ્સ બહુ ઓછા મળશે. સમ્યક દ્રષ્ટિ, દેશ વિરતિ ધર, સર્વ વિરતિ ધર, એના એક્ઝામ્પલ ઘણા મળશે. અને બાકીની જે છે ને આગળની દ્રષ્ટિ આવશે એમાં તો કેવા છે કે જીવો જે ક્ષમતામાં છે, સપક્ષણી માંડીને આગળ વધે છે, વિતરાગ બને છે, એ બધાના એક્ઝામ્પલ આવશે તો એના બધા પણ એક્ઝામ્પલ ઢગલો મળશે. પણ કાંતા દ્રષ્ટિમાં લાંબો સમય રહ્યા અને એ દ્રષ્ટિમાં રહીને બીજા સાથે જે કંઈ પણ કહેવાય ને કે પરોપકારના કાર્યો થયા હોય, કાં તો કોઈની સાથે વાર્તાલાપ થયો હોય, તો એવા દ્રષ્ટાંતો ઓછા મળશે. બરાબર છે? જેમ તીર્થંકરો છે ગૃહસ્થપણામાં, ગણધરો છે દીક્ષા લીધા પછી, અને જે છે ને અમુક દ્રષ્ટાંતો બીજા ના મળે જેમ સમરાદિત્ય છે છેલ્લા ભવની અંદર, તો એમાં આ બધા દ્રષ્ટાંતો જે છે ને ફિટ બેસે. ખ્યાલ આવે છે? ચાલો આ દ્રષ્ટિનું હવે આગળ જે વર્ણન છે જોઈએ. એટલે વાત એ ચાલતી હતી કે શરૂઆતમાં ગતિ ઓછી રહેશે, પછી વધશે, હજી ગતિ વધશે. બરાબર છે? ગતિ એટલે અહીંયા સ્પીડ. હવે જો મોક્ષ માર્ગમાં સ્પીડ લાવવા માટે શું કરવું પડે? ફાસ્ટ આગળ વધવા માટે શું કરવું પડે? તો કે પ્રયત્નપૂર્વક એટલી વધારે શુદ્ધિ કરવી, અને જેટલી વધારે શુદ્ધિ કરવાની આવે, બરાબર છે, હવે શુદ્ધિ પણ કેવી છે કે પેલા તો શુદ્ધિ ઉપર છલ્લી હોય, હાથમાં ઉપરથી જાડો મેલ નીકળે, પછી એના કરતા સૂક્ષ્મ, એના કરતા સૂક્ષ્મ, એ રીતે થાય. ખ્યાલ આવે છે? આત્માની શુદ્ધિ કરવી હોય, જેમ કોઈ કપડું હોય એની શુદ્ધિ કરવી હોય તો આખું જે છે ને
ઘણા બધા અલગ અલગ પ્રકારના મેલથી ભરેલું કપડું છે. કપડાની અંદર એકદમ વ્હાઈટ કપડું હતું, પણ મેલું કેવું થયું છે? તો કે એના ઉપર માટી પણ લાગી છે, કાદવ. એના ઉપર જે છે ને ગ્રીસ, ઓઇલ વગેરે પણ લાગ્યું છે. એના ઉપર જે પેલા કહેવાય ને કે ડાઈ હોય ને, ડાઈ, એવા સ્ટેન પણ લાગેલા છે. તો આવું ઘણું બધું લાગેલું છે. હવે એને સાફ કરવું છે. આવું કપડું તમારા હાથમાં આવે, સાફ કરવું હોય તો સૌથી પહેલા શું કરીએ? એક વારમાં તો સાફ થઈ નહીં જાય, બરોબર છે. સ્ટેપ બાય સ્ટેપ કરવું પડશે. સૌથી પહેલા શું કરશું? હા, અનેક મેલથી વ્યાપ્ત જે કપડું છે એને સાફ કરવા માટે સૌથી પહેલા શું કરશું? સાબુમાં પલાળશું. હા, સાબુમાં પેલા ન પલાળે. પેલા તો શું કરે? તો કે ખાલી પાણીમાંથી થોડુંક કાઢે, જેથી કરીને મોટો કાદવ છે ને એ જ નીકળી જાય. અને કાદવ કદાચ સુકાઈ ગયો હોય તો એ જે છે ને પાણીમાં પલાળે, બરોબર છે. સાબુનો ઉપયોગ પછી કરાય. ઘણો કાદવ લાગ્યો હોય ને તો સાબુનો ઉપયોગનું હમણાં કામ નથી, કેમ કે સાબુને જે છે ને અંદરનું ઓઇલી સબસ્ટન્સ વગેરે કાઢવા માટે કામ આવે. તો સૌથી પહેલા જેમ વાસણ પણ ધોવા હોય ને, તો જેની અંદર થોડીક એંઠ વગેરે પડી હોય, અને જે છે ને શું કહેવાય કે પેલા ઓઇલના નિશાનો પણ હોય, ઓઇલના દાગા કે ઘીના દાગા પણ હોય. તો જ્યારે વાસણ ધોએ વ્યક્તિ, તો સૌથી પહેલા શું કરે? સાબુ લગાડે કે પાણીમાં કાઢે? પેલા પાણીમાં કાઢો એટલે મોટું મોટું નીકળી જાય ને, એટલે શું થાય કે સાબુ બચી જાય. ખ્યાલ આવે છે? પાછળથી સાબુનો ઉપયોગ ઓછો કરવો પડે. એ રીતે અહીંયા પણ શું કરશે કે સૌથી પહેલા જે છે ને કપડું કે પાણીમાં કાઢશે, અને એ કાઢીને સૌથી પહેલા શું કરશે કે મોટો જાડો મેલ છે એ નીકળી જાય. એટલે હવે કેવું થઈ ગયું કે હવે કાદવથી ઓલમોસ્ટ રહિત થઈ ગયું. હવે બીજા જે ઓઇલના દાગ છે, પછી બીજા કોઈ સ્ટેન્સ છે અને કોઈ ડાઈ છે, એ બધું લાગેલું છે, એને કાઢવાનું છે. હવે શું કરશે? તો કે સાબુમાં પલાળીને રાખશે અમુક ટાઈમ, અને એના પછી શું કરશે? તેને ઘસશે, અને જે છે ને મોટું કપડું હશે તો પેલો ધોબી પટકે ને એ રીતે પટકશે, બરોબર છે. એટલે પ્રયત્ન પણ વધારે અને એના ઉપર પ્રયોગો પણ વધારે કરવાના આવશે ને. હા, સમજાય છે શું કહું છું? હવે એ બધું થઈ ગયું એટલે કદાચ એકાદ બે વાર ધોઈએ, પાણીમાં કાઢીને પાછું જે છે ને સાબુમાં કદાચ બે વાર કાઢવું પડે. એમ કરતા કરતા હવે તેલ પણ નીકળી ગયું. છેલ્લે શું બચશે કે એકદમ જિદ્દી દાગ અને જે ડાઈ વગેરે હોય એ. તો શું કરીએ? આલા, બરોબર ને? કાં તો જે ડી સ્ટેનર આવતા હોય, કાં તો જે બ્લીચ આવતા હોય, એની અંદર નાખીએ, અને એની અંદર નાખીને એટલે જે એકદમ ઇફેક્ટિવ હોય એવા યુઝ કરી અને બરાબર જે છે ને પલાળી રાખે અમુક સમય, ને પછી બરોબર રગડીને ઘસે અને સાફ થાય. છેલ્લે એકદમ જે છે ને ચોખ્ખું, ચકાચક, ચમકદાર, એકદમ વ્હાઈટ કપડું થઈ જાય. પ્રોસેસ છે આખી. બસ એ જ રીતને આત્માને પણ ધોવાનું છે. તો સૌથી પહેલા શું કરવું પડશે? હે, આત્માને ધોવો હશે તો સૌથી પહેલા શું કરવું પડશે? આત્મા ઉપર 3 મેલ છે, આપણી પેલા વાત થઈ છે લગભગ, બરોબર છે ને? કર્મમલ, અનુબંધમલ અને ભાવ. ભાવમલ કે સહજમલ. તો એમાં સૌથી પહેલા તો જે છે ને જથ્થો, ઢગલો આત્મા ઉપરથી એટલે કે કાદવ, બરોબર છે, સ્થૂલ મેલ એ ઓછો કરવાનો આવશે. એટલે આપણે વાત થઈ આની પહેલા પણ થઈ હતી ને કે કર્મની લઘુતા લાવવી પડે સૌથી. એના વગર ધાર્મિક ગુણો, આસ્તિકતા પણ ન ખીલી શકે.
તો અધ્યાત્મ તો દૂરની વાત છે. ખ્યાલ આવે છે? જી. મોટે ભાગે શરૂઆતમાં જે લોકો બાહ્ય તપ વગેરે કરતા હોય ને, ઉપવાસ કરશે, આયંબિલ કરશે, અથવા તો જે છે ને બીજા કષ્ટો સહન કરશે, દીક્ષા લઈને પણ અનેકવિધ કષ્ટો સહન કરે, જ્ઞાન એટલું બધું ન હોય છતાં પણ આ બધા કષ્ટો સહન કરીને અથવા તો બીજી પણ જે પણ શારીરિક ક્રિયાઓ દ્વારા જે છે ને મનને શુભ ભાવ તરફ વાળવાનો પ્રયત્ન કરશે. કદાચ શુભ ભાવ તરફ બહુ ન વળે તો પણ અશુભ ભાવ ટાળવા માટે પણ જે છે ને આ બધા પ્રયત્નો કરે, જેમ પૂજા કરશે, સામાયિક કરશે, જેટલું મન લાગ્યું એટલું શરૂઆતમાં લગાડવાનો પ્રયત્ન કરશે. તો આ બધું જે કરે છે, બરોબર છે, એમાં ખાસ એવો બોધ નહીં હોવા છતાં પણ આ ક્રિયાઓથી ફાયદો શું થાય? હે કર્મની તો કે લગન. જાડો મેલ ઓછો થાય. આત્મા ઉપર જે સ્થૂલ મેલ છે ને, હા, કર્મમલ ઘટે. આ ઉપદાન ની અંદર તમે જુઓ તો દિવસ રાતની કેટલી ક્રિયાઓ હોય, પૂરેપૂરી બધી જ ક્રિયાઓ વ્યવસ્થિત કરે, બરોબર છે, કહેવાય ને કે નીચોવાઈ જાય ને આખું, હા સર, એકદમ. બરોબર. તો એ નીચોવાથી શું થશે? તો કે મોટો કાદો છે એ નીકળી જશે. અને પછી આગળના મેલને ધોવા માટે એને લાયક બનાવી શકાશે. જો અંદરમાં લાયક બનવા માટેની લાયકાત હશે તો, અભવ્ય હશે તો નહીં બનાવી શકે, અત્યંત દુર્ભવ્ય હશે તો પણ નહીં બનાવી શકે. તો આ બધા જે છે, બરોબર છે, જે ભારે કર્મી હશે એને ભારે કર્મીપણામાંથી નીચે લાવવું હશે તો એના માટે પણ આવા જ અનુષ્ઠાન ક્રિયા આદિ જોશે. એના પછી બાકીના બે મલને ધોવાનો પ્રયત્ન થશે. અને એમાં પણ હવે જો ભાવમલ ને અનુબંધ મલમાં તો એવું છે કે ભાવમલ પણ ઘટાડવો પડશે, અનુબંધ મલ પણ ઘટાડવો પડશે. અને એમાં અનુબંધ મળને જે છે ને એ પેલો ટાર્ગેટ રહેશે. કેમ કે અનુબંધ મલ, આમ તો અનુબંધો ઘણા પ્રકારના છે, પણ મુખ્ય જે અનુબંધ મલ જેના કારણે નવા કર્મો બંધાય છે. ભાવમલ છે ને એ કર્મ બાંધવાની કેપેસિટી છે, પરંતુ એ કર્મમાં જ રહેલી નવા કર્મ બાંધવાની જે કેપેસિટી છે એને કહેવાય છે અનુબંધ મલ. એટલે પરંપરા ચલાવવા માટેની કેપેસિટી, લાયકાત, એબિલિટી. અને એ કેના કારણે છે? તો કે કારણ એનું છે કે આત્મામાં મિથ્યાત્વ છે. એટલે પેલા અનુબંધ મલ ઉપર વર્કઆઉટ કરવું પડશે. એ વર્કઆઉટ કરવામાં અમુક કષાયો પણ ઓછા કરવા પડશે મૂળમાંથી, તો એમાં પણ ભાવમલને તોડવાનું આવશે. પણ પેલા નાશ કરવાનો આવશે અનુબંધ મલનો, પછી આગળ જઈને નાશ છેલ્લે થશે ભાવમલનો. અને એ બધાને કાઢવા માટે પેલા પાણીથી કામ પતી ગયું, પછી ડિટર્જન્ટ કે સાબુનથી કામ પતી ગયું, અને પછી જે છે ને આલા વગેરે લાગ્યું. તો એ વધારે સ્ટ્રોંગ વસ્તુઓ ક્યારે લગાડવી પડે? તો કે આગળના સ્ટેપ. તો એ જ રીતે શરૂઆતમાં તો જે છે ને કેવું કે જે છે ને સ્થૂળ ધર્મ ક્રિયાઓથી ચાલી જાય. એના પછી શું કરવું પડશે? અમુક જાતની સમજણ જોશે. સમજ્યા હું શું કહું છું? સત્યને જાણવા માટેની જિજ્ઞાસા તાલાવેલી અને એના માટેની મહેનત, કે ખરેખર સાચું શું ખોટું શું એના માટેની મહેનત લાગશે. અને એ કંઈક આત્માને જયારે સ્પર્શશે, બરાબર છે, તો અનુબંધ મલમાં ઘા લાગવાના શરૂ. અને પછી તો કેવું છે કે અનુભવ જ્ઞાન, અંદર જે તત્વ સ્પર્શે છે એ અનુભવ જેમ જેમ આગળ વધે અને એ અનુભવના આધારે છે આગળનો માર્ગ. હા, એ અનુભવ બરોબર છે કે નહીં એને ઓળખવા માટે શાસ્ત્ર, ગુરુ વગેરે એ હેલ્પફુલ બનશે, જેથી કરીને આપણે ખોટા અનુભવને સાચા અનુભવ ન માની લઈએ. બરોબર છે, એટલે વારંવાર ચકાસણી કરતા કરતા આગળ વધવાનું. પણ જે આંતરિક જ્ઞાન, અનુભવ જ્ઞાન, સ્પર્શ જ્ઞાન, એના દ્વારા આત્મા આગળ વધે છે અને છેક શપક શ્રેણી માંડી અને કેવલ જ્ઞાન આદિ પ્રાપ્ત કરે છે, આગળ જઈને મોક્ષે જાય છે. તો એ છેલ્લે જે છે ને એ અનુભવ કેવું છે કે સૌથી તીક્ષ્ણ, સૌથી એ સૂક્ષ્મ પરિબળ છે, જેની અંદર
તાકાત ઘણી લાગે, પણ એના માટેની એટલી કહેવાય ને કે સૂક્ષ્મ સૂઝ એ આત્મામાં પ્રગટ થવી જોઈએ. ખ્યાલ આવે છે? આપણને દ્રષ્ટાંતો દ્વારા વધારે સમજાય ને. યસ. એટલે આ રીતે રહેશે. કેવું છે જો કર્મમળ છે ને એ ઓછું આપણે કેટલી વાર કર્યું તો કે અનંત વાર કર્યું, અને હમણાં પણ કરવું તો પડશે જ. પણ અને ઘણું થઈ રહ્યું છે એટલે તો આપણે જે છે ને જૈન આદિ મળ્યા છે, અને એને જાળવી પણ રાખવું પડશે. ફરીથી ભારે કર્મી ન બની જાય એના માટેની આપણે એલર્ટનેસ રાખવી પડશે. એટલે બની શકે એટલી ધર્મ ક્રિયા, બરાબર છે, બહુ મન લાગે કે ન લાગે કરતા રહેવું પડશે. ખ્યાલ આવે છે? કેમ કે એના દ્વારા જે પુણ્ય બંધાય છે ને ભવાંતરમાં ક્યારે કઈ રીતે જે છે ને ક્લિક કરી જાય, અને જેના કારણે આત્મા એ નિમિત્તોથી આગળ વધી જાય, કઈ કહેવાય નહીં, માટે એ જરૂરી બનશે. એટલે બની શકે એટલા શુભ વાતાવરણની અંદર આપણે ગોઠવવાનો પ્રયત્ન કરવાનો. ખ્યાલ આવે છે? વિશાલભાઈ, આપણે વલનરેબલ છે ને એટલે શું લાગે કે જે છે ને આપણને કન્ટિન્યુઅસ શુભનો મારો જોઈએ, નહીં તો વિશાલભાઈ, અશુભ તો જે છે ને જોઈએ એટલું મળે એમ છે. હા બોલો. એક મિનિટ. અચ્છા, મન હોય કે ન હોય તોય ક્રિયા દ્વારા પુણ્ય તો મન બંધાશે. હોય કે ના હોય એમ નથી કેતો. હા, મન કદાચ ઓછું હોય ને હા, તો પણ જે છે ને એ કેમ કે ઓછું મન હોય એટલે આળસ આવે, એટલે કદાચ ન કરે ક્રિયા. તો પણ જે છે ને એ ઓછું મન છે તો એ જે છે ને એકવાર તમારે કેવું છે કે ઓછું મન હોવા છતાં પણ એકવાર ક્રિયામાં આપણે જોડાઈ જઈએ ને પછી મન આગળ વધે. એટલે ઊંઘ થી કરતા હોઈએ તો ક્યારે હા. ને ક્યારે પછી યોગ બી થઈ જાય એમ. ના, એવું નથી. કેવું છે, ઓગ થી અનંતવાર કર્યું છે, એ અનંતવાર ઓગ થી કરવાના કારણે યોગ થયો છે એવું નથી. બરોબર છે? ઘણાને એવું લાગે કે જે છે ને એ ક્રિયા કરતા કરતા જે છે ને ભાવ આવી જશે, એવું નથી. જેને ભાવ લાવવા હશે એને જ ભાવ આવશે. બરાબર છે. ખ્યાલ આવે છે? જે એવું સમજીને કરે છે કે જે છે ને ક્રિયા કરતા કરતા મારે ભાવો લાવવા છે, એને આવી શકે. બાકી જેને ભાવોની જે છે ને પડી જ નથી, એ અનંતવાર ક્રિયા કરશે તો કઈ નહીં. ખ્યાલ આવે છે? હમ. કેમ કે જેને ગોલ ખબર નથી એ ક્રિયા કરે છે કે નહીં? બરાબર છે? કરે છે. એટલે જેને કઈ ખબર નથી એને ક્રિયા કરે છે, એટલે સાચું ખબર નથી. જે કરવા જેવું છે એ ખબર નથી અને ક્રિયા જે કરે છે, બરોબર છે, એનાથી ને પુણ્ય બંધાય. કેમ કે ધર્મમાં છે ને કોઈ પણ ધર્મની ધર્મ ક્રિયામાં કઈ ને કઈ તપ ત્યાગ સંયમ જોડાયેલું છે. એનાથી જે શુભ ભાવ આવે, જેટલા વધારે શુભ ભાવ હોય, જેટલું જે છે ને ભૌતિક સ્વાર્થ એને કોમ્પ્રોમાઇઝ કર્યું હોય તત્કાલ, તેના દ્વારા એને પુણ્ય બંધાશે, અને ભવાંતરની અંદર સુખ સામગ્રી ધર્મની ભૌતિક બધું મળશે. પણ એ મેળવી લેવું એ કઈ બહુ મોટી સિદ્ધિ નથી. હા, એ છે દુર્લભ, જગતમાં બહુ ઓછા જીવોને મળે છે, અને એના દ્વારા તમે સાધી શકો તો ઘણું સધાય એમ છે. પણ એટલું સામગ્રી મળી જવાથી કામ નહીં થાય. ખ્યાલ આવે છે? કેમ કે આ બધી સામગ્રી શું છે? નિમિત્ત સામગ્રી છે. નિમિત્ત સામગ્રી એટલે સમજ્યા ને? જેમ રોટલી છે ને બનાવવા માટે વેલણ, કોઈ વ્યક્તિ, ગેસ ચૂલો, બરોબર છે, આ બધું નિમિત્ત સામગ્રી છે. ઓરિજિનલ સામગ્રી શું છે? તો કે લોટ. લોટ છે ને એ ઓરિજિનલ સામગ્રી છે, ને બાકી બધી નિમિત્ત સામગ્રી છે. કેમ કે લોટ પોતે રોટલી બનશે, પણ લોટ જ નથી ને બાકી બધી જ નિમિત્ત સામગ્રી ભેગી કરો, બોલો શું થાય? હે? નહીં બને રોટલી. નહીં બને ને? એ જ રીતે
આત્મામાં તૈયારી જે છે ને મોક્ષ પામવાની, કાં તો સત્યને ગોતવાની, બરોબર છે, અંદરમાં જે તૈયારી રૂપ જે લાયકાત છે એ જ્યાં સુધી નહીં હોય, કેમ કે એ લાયકાતમાંથી જ આગળ જઈને જે છે ને મોક્ષ બને છે આત્માનો. જેમ રોટલી બને છે ને લોટમાંથી, એમ આત્મા જ પોતે મોક્ષમાં, સંસાર પર્યાયમાંથી મોક્ષ પર્યાયમાં કન્વર્ટ થાય છે. પણ એ તૈયારી જ નથી, તમને અંદરમાં રુચિ જ નથી, બહારમાં જ રુચિ છે, તો તમારું ઉપાદાન, તમારો અંદરનો લોટ જ તૈયાર નથી, હાજર જ નથી, બરાબર છે. તો પછી બહારની કેટલી પણ સામગ્રી મળે, તો પછી સાક્ષાત તીર્થંકર સામે બેઠા હોય તો પણ ગેસ પેટાવી દીધો, ઉપર જે છે ને તાવડી પણ મૂકી દીધી, બરાબર છે, અને ખાલી હાથ આમ કર્યા કરીએ, કાં તો વેલણ જે છે ને આમ ફેરવ્યા કરીએ, બોલો બને રોટલી? કે લોટ તો જોઈએ જ. જોઈએ. એટલે નિમિત્ત સામગ્રી એકલાથી કામ નહીં થાય. જો નિમિત્ત સામગ્રીનો મહિમા છે, કેમ કે એમનેમ લોટ પડ્યો હશે તો પણ રોટલી નહીં. એટલે મહિમા એનો છે જ, નથી એવું નથી, પણ એનો મહિમા ક્યારે? લોટની પેલા કે લોટની પછી? હે? લોટની પછી. લોટ પછી. લોટની પછી, બરોબર છે. એ જ રીતે દ્રવ્યનો મહિમા ભાવ પછી છે. દ્રવ્યનો પણ ઘણો મહિમા છે, ઘણો સહાયક બને છે, પણ એનો મહિમા ભાવ પછી છે. કારણ કે ભાવથી ભાવ પ્રગટ થશે અને આગળ વધશે, અને એમાં એ જે નિમિત્ત કારણ છે, દ્રવ્ય છે, એ સહાયક બનશે. ખ્યાલ આવે છે? એટલે મુખ્ય મહિમા કોનો છે? જેમ ખેતર છે, તો ખેતર, પાણી, પછી જે ખાદ હોય, એટલે શું કહેવાય, ફર્ટિલાઇઝર, ખાતર, બરાબર છે, આ બધાનો મહિમા ઘણો છે, પણ કોના પછી? તો કે બીજ પછી. બીજ જ ન હોય, બી ન હોય, તો આ બધું મળીને કંઈ ઉગાવી ન શકે. સમજાય છે? એક બી છે ને, એમાંથી કેટલા બી થવાની કેપેસિટી? એક બી અસંખ્ય થઈ શકે ને. બરોબર છે, અસંખ્ય થઈ શકે, અને પરંપરાએ તો અનંત થાય. યસ. જે બી આપણા હાથમાં આવે એનું કારણ એની પેલાનો બી હતો ને. યસ. કેમ કે બી વગર બી થતું નથી, નથી થતું. બરોબર. રાઈટ. તો આપણે જયારે બેકગ્રાઉન્ડમાં જઈએ પાછળ, તો એની પરંપરા ક્યાં સુધી હશે? તો કે અનંત. અનંત. યસ. નેવર એન્ડ. એ રીતે એક બી અનંતા બીને જન્મ આપી શકે છે, બરોબર છે, પરંપરાથી. તો આ બી ની કેપેસિટી છે, એટલે જેને બી નો મહિમા ન સમજાય, બરોબર છે, અને એ ખેતર હોય કેટલું પણ ફળદાયી, એટલે કેટલું પણ ફર્ટાઇલ લેન્ડ હોય, કેટલું પણ સારામાં સારું પાણી હોય, મીઠું હોય, પછી કેટલા પણ જે સારા ફર્ટિલાઇઝર, ખાતર હાજર હોય, કામ કરવા માટે બળદ, ટ્રેક્ટર, માણસો, બધું રેડી હોય, પણ બી ન હોય, કાં તો બી હોય પણ બી તૈયાર ન હોય, બરોબર છે, તો એમાંથી કાંઈ બની શકે નહીં. આ બધું જ કેવું થાય? ભેગું કર્યું પણ નિષ્ફળ જાય. ખ્યાલ આવે છે? ખેતરનો મહિમા છે જ, પણ કોના પછી? બી પછી. હા, અને ખેતર કરતા બી નો મહિમા ઘણો વધારે છે, કારણ કે એ ઉપાદાન છે, એમાંથી જ બધું નિર્માણ પામશે. એ જ રીતે રોટલી માટે જે ઘઉં છે, જે લોટ છે, કે લોટનો પિંડ છે, એનો મહિમા જ વધારે રહેવાનો. બાકીની સામગ્રી જે છે એ ગૌણ છે સાવ, એમ નહીં કહું,
પરંતુ એનો મહિમા નથી એવું નહીં કહું, પરંતુ એનો મહિમા આના કરતા ઓછો અને આના પછી જ રહેવાનું. તો એ જ રીતે જ્યારે આત્માની ખરી ચિંતા પેદા થાય એના પછી જ મોક્ષ માર્ગની બધી જ સામગ્રી એ કામ લાગે. એટલે શુદ્ધ વગર શુભની વેલ્યુ નથી. અપેક્ષા એ તો એવું છે કે શુદ્ધ વગરનો જે શુભ છે એ ઘણું બધું અશુભ નિર્માણ કરી આપી છે. બરાબર છે વાત કદાચ છે ને શું કહેવાય કે શુભનો મહિમા ઘટાડનારી કે કડવી લાગે, પણ છે સાચી. શુભનો મહિમા છે, પણ કેના કારણે? શુભનો અનંત મહિમા છે, પણ કેનાથી કે કેના કારણે? કે શુદ્ધના કારણે. જે શુભ સાથે શુદ્ધ જોડાયેલું છે એ શુભનો મહિમા જે છે ને એ અનંત ગણો થઈ જાય. અને જ્યારે શુભ સાથે અશુભ જોડાયેલું હોય અને શુદ્ધનો નામો નિશાન ન હોય તો એ શુભ અને અશુભમાં ફરક નથી એમ કહીએ તો પણ ચાલે, અને એ શુભ આગળ જઈને અશુભમાં કન્વર્ટ થશે એમ કહીએ તો પણ ચાલે. સમજાય છે? ચાલો ફરીથી હા બોલો, એ બોલવું છે? નહીં 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 સર. સમજાઈ ગયું. ચલો, એટલે વાત એ જે ચાલતી હતી એ જ કહું છું કે જે અંતર કપાય છે વધારે એનું કારણ શું છે? તો કે આત્મામાં સૂક્ષ્મનું બળ, આત્માના સૂક્ષ્મ ભાવોનું બળ, આત્માના પોતાના આંતરિક શુદ્ધ અનુભવોનું બળ એ વધતું જાય છે. જેટલું શુદ્ધ અનુભવનું જ્ઞાન, બરોબર છે, આત્મામાં જ્ઞાન ઘણું હોય પણ શુદ્ધ જ્ઞાન જેટલું અપુનર્બંધકને પ્રગટ્યું હશે એના કરતા પેલી દ્રષ્ટિ વાળાને વધારે પ્રગટ્યું હશે, એના કરતા બીજી વાળાને વધારે પ્રગટ્યું હશે. અને અનુભવ જ્ઞાન જેમ જેમ વધતું જાય એમ આત્માની આંતરિક શુદ્ધ તાકતો, શુદ્ધ તાકતો, શુદ્ધ શક્તિઓ, શુદ્ધ ભાવો, શુદ્ધ આત્માનું મૂળ તત્વ, એનું જે છે ને પરિબળ, એની શક્તિ, એની તીક્ષ્ણતા એ વધતી જાય. ખ્યાલ આવે છે? અને એના જ કારણે શું થાય છે કે એના બળથી જ આત્મા આગળના સ્ટેપમાં વધારે સ્પીડથી આગળ વધી શકે છે અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ મેલને ધોવા માટે સમર્થ બને છે. અને જેમ કપડું આખે આખું સ્વચ્છ થયા પછી જેમ ચળકે છે, જેમ ચમકે છે, બરાબર છે, અને પોતાની જે મૂળ કેપેસિટી હતી, જેમ કપડું હોય ને એના અમુક ગુણધર્મો હોય, એની જે વ્હાઇટનેસ હતી એનો ગુણધર્મ છે, એનો જે લાઇટ વેટ હતો એનો જે ગુણધર્મ છે, પછી એ પાણીને સોખી લે, પાણીને શું કહેવાય શોષી લે એનો ગુણધર્મ હતો. તો એ બધું જ એ બીજી વસ્તુને ચોખ્ખી કરવા માટે હેલ્પ કરે એનો ગુણધર્મ. એ બધા જ ગુણધર્મો તમે વિચાર કરો કે જ્યારે એકદમ કાદવ વાળો મેલો હતો, બધા જ મેલથી ખરડાયેલો હતો, તો આખા ગુણધર્મો બદલાઈ ગયા. બોલો, વ્હાઈટ હતું, જે કાદવ વાળો જયારે હતો એકદમ જ એની અંદર દાગ લાગ્યા છે, સ્ટેન્સ લાગ્યા છે, ડાઈ લાગેલી છે, તેલ પણ લાગેલું છે, ચિકાસ લાગેલી છે, અને સાથે સાથે માટીના જથ્થા છે, કીચડ લાગેલું છે. ત્યારે એની જેટલી પણ મૂળ પ્રોપર્ટીઝ હતી, વ્હાઇટનેસ, એ ચાલી ગઈ. બરાબર ને? ખ્યાલ આવે છે? જે લાઇટ વેટ હતું એની લાઇટનેસ પણ ચાલી ગઈ. બીજી વસ્તુને સાફ કરવા માટે મદદ કરે. આ તો જે છે ને મેલું જેવું હોય કે બીજી વસ્તુ ઉપર સાફ કરવા જાવ તો શું થાય? એના ત્યાં લાગી ગયા. ત્યાં સાફ કરવા કરતા સામેની વસ્તુ મેલી વધારે થાય. બરાબર છે. પછી એની પોતાની જે ચળકાટ હતી, ચમક હતી, બધું જ ચાલ્યું ગયું. અને પાણી શોષી લે, ભાઈ જે છે ને એમાં કપડું પાણી શોષે કે ના શોષે, એનો જે કાદવ છે ને એ પાણી શોષે. ખ્યાલ આવે છે? એટલે શું થયું? એનો જે મૂળભૂત ગુણધર્મો હતા બધા જ ગયા. અહીંયા પણ આત્મા ઉપર જયારે ત્રણેય મેલ જામ હોય છે, કર્મમલ, અનુબંધમલ અને ભાવમલ, ત્યારે આત્માનું આખું જ કહેવાય ને કે સ્વરૂપ આખું ફેલ થયું. એના બદલે જ્યારે આત્મા પૂરેપૂરો ચોખ્ખો થઈ જાય ત્યારે કેવો હોય?
કે હળવો લાઇટ વેઇટ, પોતાની ચમક હોય, પોતાની વ્હાઇટનેસ હોય, પોતાની શુક્લતા હોય, બરાબર છે. અને કહેવાય ને કે આત્માનો તો મહિમા એટલો છે કે જેમ પાણી શોષી લે ને એમ કેટલાય જીવોના દુઃખોને શોષી લે. ખ્યાલ આવે છે? સિદ્ધ ભગવંત કે અરિહંત ભગવંતો કે કેવલી ભગવંતો, કાં તો પ્રભાવ કેવા મહાત્માઓ કે જેનું હવે મલ નહીવત બચ્યું છે, કાં તો સાફ થઈ ગયું છે, પૂરેપૂરું સાફ થઈ ગયું છે, કાં તો એ બધા એટલા બધા પ્રભાવશાળી છે કે કેટલાય જીવોના જે છે ને દુઃખોને શોષી લે, સંહારી લે, કે નાશ કરાવી આપે. અને પોતાની ચમક પણ કેવી હોય. અને કપડામાં તો એવું છે કે જે છે ને બીજી વસ્તુ ઉપર ફેરવો તો કદાચ બીજાનો મેલ એનામાં આવી જાય. જ્યારે અહીંયા તો આત્મા એકવાર ચોખ્ખો થયો તેની પ્રોસેસ તો કેવી કે સોના જેવી છે, કે સોનું એકવાર શુદ્ધ થાય એના પછી ફરીથી મેલું ન થાય. એના જેવું આત્માનું છે, એકવાર શુદ્ધ થઈ ગયો ફરીથી હવે એ મેલું નહીં થાય. અને એની ચળકાટ, એની કિંમત, એના ગુણધર્મો, બોલો સોનો એકદમ પ્યોર થયા પછી એના ગુણધર્મો કેટલા બધા, એની કિંમત કેટલી, એની ચળકાટ કેટલી. ખ્યાલ આવે છે? બસ અહીંયા તો આત્મા છે, પોતે આત્મા એટલો બધો જગતમાં જે છે ને બીજું કોઈ જેટલું મહિમા વાળું નથી, એટલા આપણે પોતે જ છીએ. પણ એ સ્વરૂપ બહાર લાવવા માટેની તાલાવેલી તો દૂર, આપણે વિભાવની અંદર સતત રમ્યા છીએ. બરોબર છે? બોલો આને હવે કમનસીબી કેવી, આપણી મૂળતા કેવી, ઘેલછા કેવી, શું કેવું? ચલો ફરીથી એ જ કે આત્મા જે છે ને પેલા તો જે છે ને એ ઊંધો થયો, પછી ઘસડતો થયો, પછી 4 પગે ચાલતો થયો, પછી ઊભો થયો, પછી ધીમે ધીમે પાપા પગલી ચાલવા લાગ્યો, એમાં વચ્ચે વચ્ચે પડતો હતો. બરોબર છે? વચ્ચે વચ્ચે પડે ક્યાં સુધી? હે, ચોથી દ્રષ્ટિ સુધી પડે ને. જી એ તે કેવી છે બધી અપાય સહિત છે, તો એવી છે. એના પછી નિરપાય છે, અને પછી જે છે ને વ્યવસ્થિત ચાલતો થઈ જાય એટલે 5મી દ્રષ્ટિ આવી. અને એના પછી પણ જેમ જેમ કોન્ફિડન્સ વધે એમ માત્ર જે છે ને ચાલે દોડે એટલું જ નહીં, એ કૂદકા મારે, ભૂસકા મારીને જે છે ને આગળ વધી જાય, ઉડતોય થઈ જાય. ખ્યાલ આવે છે? એટલે આત્માના આંતરિક ગુણો ખીલે, માર્ગની સ્પષ્ટ ઓળખ આવે. બરોબર છે? અને એનાથી શું થાય તો કે પેલા 1-2 પગથિયા જેટલું વધતો હતો, હવે 10-10 પગથિયા વધશે, પછી આગળ 20-20 પગથિયા આગળ વધશે, અંતર કાપશે, દોડશે, કૂદશે, ઉડશે, અને અંતે શીઘ્રતાથી જે છે ને એ મૂળ શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરી લેશે. એટલે શપક શ્રેણીની અંદર જ તમે વિચાર કરો કે કહેવાય ને કે જેટલું આત્માને ધોય છે ને, જેમ છે ને છેલ્લે પણ કપડામાં થોડાક પણ દાગ રહી ગયા હોય પણ એને કાઢવામાં દમ નીકળી જાય, એમ શપક શ્રેણીની અંદર જે પુરુષાર્થની ધારા, જે વીર્યની ધારા, જે આત્માના ધ્યાનની ધારા એમાં જે કેન્દ્રિત થાય છે, એના કારણે જે કર્મને મૂળમાંથી સાફ કરવાનું એટલું ફાસ્ટ થાય છે કે હર સમયે જે છે ને એ નિર્જરા, કર્મ તો તૂટશે કેમ કે કર્મને રાખવા માટેની કેપેસિટી આત્મામાંથી હવે નીકળતી જાય છે. તો ભાવમલ એટલો બધો ફાસ્ટ તૂટે છે ત્યાં કે જેના કારણે શું થાય છે તો કે લિટરલી આત્મા છે ને એ કૂદતો નથી, ફ્લાય કરે છે બહુ ઝડપથી. પણ અને કેટલું બધું અંતર કપાય છે ત્યાં કીધું છે કે શ્રમ કેટલું લાગે છે શપક શ્રેણીની અંદર, આત્માને શ્રમ કેટલું લાગે છે. બધા જ જીવોના કર્મોને પણ એના ઉપર જો ઠાલવી દેવામાં આવે તો ભસ્મીભૂત થઈ જાય એટલી વીર્યની, શ્રમની, પુરુષાર્થની ધારા એ ધ્યાનની અંદર, શુક્લ ધ્યાનના જે પાયા છે પેલા 2 એની અંદર વહે છે. ખ્યાલ આવે છે? મહેનત ઘણી પણ છતાંય જે છે ને એનો પીરિયડ કેટલો? હે, 7મું ગુણસ્થાનક થી ચાલુ કરે સમજો તો 8, 9, 10, 11 નો આવે તો 12 અને 13,
કેટલી વારમાં? અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત. હા, એટલે તમે વિચાર કરો કે જે છે ને કેટલું બધું આટલા ગુણસ્થાનકો જ્યારે ક્રોસ કરે છે એટલા ફાસ્ટ. એનું કારણ શું છે? એક્સપર્ટાઇઝ. ખ્યાલ આવે છે? આંતરિક સૂઝ, આંતરિક બળ, સૂક્ષ્મતા, તત્વ સ્પર્શના આંતરિક, એ જેમ જેમ આગળ વધે એમ એમ આત્માની એ માર્ગમાં સ્પીડ આગળ વધે. ખ્યાલ આવે છે? હવે અચ્છા, આપણો સમય થયો, આજે રાખી. હવે આ દ્રષ્ટિવાળાનો જે સ્થિર બોધ છે, જેના કારણે સ્થિર પ્રજ્ઞ કહેવાય છે, અને સ્થિર બોધ એનું થોડુંક સ્વરૂપ આપણે જોશું નેક્સ્ટ ટાઈમ. આજે સમય થયો છે એટલે રાખી. બરાબર છે? જ્ઞાનના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ પ્રણામ. પ્રણામ પ્રણામ જીજી, સર. આભાર. પ્રણામ. પ્રણામ.